આ હિતની વાત છે એટલે કહું છું. આ તમે કોઈ પણ જગ્યામાં જમો ને તો હકીકતે નૈતિકતાથી ઈમાનદારીપૂર્વક એનું જેટલું થતું હોય એટલું કોઈ પણ સ્થાનમાં આપી જ દેવું જોઈએ. તમે અહીંયા છૂટો અને જમો એનો વાંધો નથી, પણ ઘણાને એવો છે એ તો ફલાણા યજમાન છે ને, યજમાને ધોવા જ આપે છે ને તો તમારું લઈ જ જાય છે અને એનું પાપ તમને નાખે છે. એને જ્યાં પાપ નાખવું ઠાકોરજી પાસે નાખે, પણ તમારે ખાઈને ઘણાય તો કુટુંબના 5 સભ્યો છોકરાને તેડીને લાવ્યા હોય, વાંધો નહીં સારું છે, પણ પછી 10 રૂપિયા મૂકે, 10 રૂપિયામાં 5 જણા જમી શકે. પૈસા જોતા નથી હો, પણ આ કીધા વગર એ છૂટક્યો નથી. તમે ખોટું ખાવા માંડો એમાં કેટલા બરબાદી થાય છે, એમાં સત્સંગ બગડે, સત્સંગનું ભલું નથી થતું, તમારું ભલું નથી થતું. કોઈ દિવસ મફતનું ન ખવાય, ધર્માદાનું ન ખવાય. ગમે તેની રસોઈ હોય તો જમા, એટલે જેટલું નૈતિકતાથી થતું હોય એક ડીશ પ્રમાણે એ ઠાકોરજીને ત્યાં અર્પણ થઈ જાય તો તમને કોઈ વાંધો ન આવે.